મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના માંકુડી ગામેથી પસાર થતી કેનાલ ખેડૂતો માટે અભિશાપ બની છે। પસાર થતી કેનાલમાંથી પાણી લીકેજ થતા ખેડૂતો ખેતરોમાં પાણી ભરાયા છે। જળભરાવને લીધે ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની અનેક રજૂઆત બાદ સમારકામ કરાયું, પણ 300 થી 400 મીટર કેનાલનો ભાગ સમારકામ વગર છોડી દેવાયો, જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે વગ ધરાવતા વ્યક્તિઓની જગ્યાએ રિપેરિંગ કરાયું, બાકીની જગ્યા છોડી દીધી। કેનાલના સમારકામના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। કેનાલ લીકેજને લીધે ખેડૂતો પાક લઈ શકતા નથી। કેનાલનું તાત્કાલિક રિપેરિંગ નહીં થાય તો ખેડૂતોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરવાની ચીમકી આપી છે। સાહેબ, અમારી રજૂઆત એટલી છે કે જે કડાણા ડાબા કાંઠા મુખ્ય કેનાલ એક મગર પાકી કરવામાં આવેલી, વચમાં ટુકડો છોડી દેવામાં આવેલો છે। ભણપુરા માઇનોર છે, માઇનોર ઉપર એફસેટ ચડાયેલી નથી અને હાલમાં લીકેજનું પાણી બહુ બધું ફૂટી ગયેલ છે। ખેડૂતોની મકાઈ ને લગભગ 20 થી 25 એકર જમીનમાં બધું પાણી જોવામાં જાણે કે પેલી બોટ ફરતી હોય ને તળાવ જેવું સ્વરૂપ દેખાઈ રહ્યું છે। અત્યારે કેનાલ કાઢી છે, અમુક ખેડૂતો માટે સારું છે, પણ અમુક ખેડૂતો માટે આ વરદાન રૂપ નથી, શ્રાપ રૂપ છે। અહીંયા અમારી કેનાલ પર વારંવાર રજૂઆતો કરતા છતાં કોઈ કામગીરી થતી નથી। અત્યારે પણ પાણીમાં એક ઢેચણ બરાબર ખેતરોમાં પાણી છે, 15 એકર જમીનમાં અત્યારે ઢેચણ બરાબર પાણી છે। ચોમાસામાં તો તમારે અહીંયા તો ઓછો 10 ફૂટ પાણી જેવું ભરાઈ રહે છે અહીંયા તો। એટલે જો આ કામગીરી ટાઈમસર નહીં કરવામાં આવે તો પછી મુખ્યમંત્રી અને વડાપ્રધાન આપણે આવેદન આપ્યું છે। ખેતીમાં કઈ પાકતું જ નથી સાહેબ, અને પોણી ડીસણ મળે તો પોણી ભરેલું જ રહે, ચોમાસામાં નહીં કે શિયાળામાં નહીં કે ઉનાળું નહીં ના વચ્ચે મકુડી ગેટ થી આ ભણપુરા ગેટ થી વચ્ચે છોડી દીધું છે। લીકેજ નો પટ્ટો એ બધો છોડી દીધો છે, અને નથી થતું તો પટ્ટો આપણે ચણતર કર્યું હોય તો અમે અમારે શું કરવું, આગળ વધવું કે શું કરવું? એટલે આ બધું થઈ જાય તો કઈ કરવું નથી ને કે અમે છેક મુખ્યમંત્રી સુધી પહોંચીએ। અને આ પાણીની સમસ્યા નડી રહી છે લીકેજની, એ મને એવું લાગે છે કે સંઘરી થી મોકુડીની વચ્ચે જે કેનાલ ખરી એ અમુક ટકા ચણેલી છે, અમુક ટકા બાકી રાખેલી છે। જે લીકેજ થાય એ બધું બાકી છે, અને ચણી ખરી પણ ત્યાર પછી એ બધી લીકેજ જ છે।